નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારા 12માના વિદ્યાર્થીઓ માટે જે એક પરિપત્ર આવ્યો છે જે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સવાળા વિદ્યાર્થીઓ માટે બધા જ માટે કોમન છે, જે ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી છે અને ધોરણ 12માના જે વિદ્યાર્થીઓ છે એ લોકો માટે બી વિદ્યાર્થીઓ. આવી જે તમે લોકોને ખબર હશે વિદ્યાર્થીઓ, બોર્ડ પરીક્ષા 2026 તમે લોકોને યોજવાવાળી છે. આવી તમે લોકોને જે એ સ્કૂલમાંથી માર્ક્સ આપવાના છે એના રિલેટેડ પરિપત્ર આવ્યું છે. તો વિડીયોમાં સુધીમાં ન રહેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક, શેર, કમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓ તમે લોકોને આ ધોરણ 10માનું વિદ્યાર્થીઓનું પરિપત્ર દેખાતું હશે વિદ્યાર્થીઓ. હવે આ ધોરણ 12માનું આર્ટ્સ, કોમર્સ, સાયન્સ બધા જ માટે પરિપત્ર જાહેર થયેલા છે વિદ્યાર્થીઓ. તમે લોકોને અહીંયા મળી જશે. પણ જે મોટી ઇન્ફોર્મેશન તમે લોકોને શું કહેવામાં આવે છે બધા જ પરિપત્રમાં, જે તમે લોકોને આ સમજાવવામાં આવે છે, જે તમારા સ્કૂલમાંથી માર્ક્સ મળે છે ધોરણ 10માના અને જે તમે લોકોને જે 12માના વિદ્યાર્થીઓ માટે, તો એ જે તમારા માર્ક્સ છે 5/2/2026થી લઈને 21/2/2026 સુધી જે તમારા મૂકવામાં આવશે વિદ્યાર્થીઓ. તો જે તમારા કંઈ માર્ક્સ અથવા જે તમારા કંઈ પ્રોજેક્ટ સબમિશન બાકી હોય તો તમે લોકો તમારે જે ટીચર સાથે છે કન્સલ્ટ કરીને જે તમે લોકો તમારા માર્ક્સ આ વસ્તુમાં ના કપાવી દેતા, કેમ કે વિદ્યાર્થીઓ આ તમારા સ્કૂલથી પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આવા માર્ક્સમાં તમે લોકોને રિસ્ક નહીં લેવાનું. જે તમારી ટીચર્સ કહે કે પ્રોજેક્ટ આપી દો, બીજું જે બી તમારો અસાઇનમેન્ટ હોય તો તમે લોકો આપીને બધું ક્લિયર કરીને તમારા ટીચરને સબમિશન કરાવી દેજો. રોલ નંબર, બોલ નંબર બધું જ કમ્પ્લીટ કરીને સ્કૂલમાંથી પછી જે તમે લોકો તમારે રીતે તમે લોકો જે તમારું વાંચવાનું છે એ તમે લોકો એવી રીતે કન્ટિન્યુ રાખજો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ આ પરિપત્રમાં તમે લોકોને આ જ વસ્તુ બતાવેલી છે, જે ધોરણ 10માના 12માના વિદ્યાર્થીઓ માટે બધા જ માટે સેમ જ ડેટ છે. તમે લોકો જઈને આપણી જે GSEBની ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાં બી ત્યાં બી જઈને ચેકઆઉટ કરી શકો છો વિદ્યાર્થીઓ. તો તમે લોકોને બધા જ પરિપત્ર ત્યાં મળી જશે વિદ્યાર્થીઓ. તમે લોકો આવી વસ્તુમાં જે તમારા માર્ક્સ નહીં કપાવવાનું છે, તમે લોકોની જે બધી જ વસ્તુ તમે લોકો જે તમારા ટીચર છે ત્યાં પ્રોવાઈડ કરાવી આપવાની છે વિદ્યાર્થીઓ. અને તમારે ટીચરને સાચવીને કહી દેવાનું છે કે અમારો રોલ નંબર છે અને બધું મારા અસાઇનમેન્ટ કમ્પ્લીટ છે, તમે લોકો એવી રીતે માર્ક્સ મૂકી દેજો. તો એવી રીતે તમારા માર્ક્સ મૂકવામાં આવી જશે વિદ્યાર્થીઓ. અને આવી જ માહિતીઓ માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો લાઈક, શેર, કમેન્ટ કરી લેજો, ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.